દાહોદની ગુરુકુલ વિદ્યાલય દ્વારા પરેલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા શિક્ષણ કચેરી અને જિલ્લા રમતગમત કચેરીના અધિકારીઓના અધ્યક્ષસ્થાને યોજાયેલા રમતોત્સવમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ સહભાગી બન્યા હતા। અભ્યાસની સાથે સાથે બાળકોમાં રમત પ્રત્યે રુચિ વધે તેના માટે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ રમતોની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિજેતા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે સાથે બાળકોને વધુ પ્રોત્સાહન મળે તે માટે વાલીઓ માટે પણ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું। વાલીઓએ પણ રમતો રમી હતી। સ્પોર્ટ્સ દિવસની ઉજવણીને લઈને શાળાના બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને બાળકોએ ઉત્સાહભેર અલગ અલગ રમતોમાં ભાગ લીધો હતો। આજે ગુરુકુલ વિદ્યાલયનો એન્યુઅલ સ્પોર્ટ્સ ડેનું આયોજન અમે કરેલ છે। રમતગમત એ ખાલી ફક્ત મનોરંજન નથી, પરંતુ એ તો શરીરને સ્વસ્થ અને મનને મસ્ત રાખવાનો એક ખૂબ જ ઉત્તમ વ્યાયામ છે અને બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને જ અમે આ રીતનું આયોજન કર્યું છે। આમાં ને અમે એવું નથી કે આજના જ દિવસે આયોજન કર્યું, અમે વીકલી પણ કરાટે, યોગા એ તો આયોજન કરતા જ રહીએ છીએ અને એટલે જ ગુરુકુલ વિદ્યાલયના છોકરાઓ ખેલ મહાકુંભમાં પણ જઈને કરાટેમાં મેડલ જીતીને આવ્યા છે। હવે આજની વાત કરીએ તો આજે પણ ગોળા ફેંક, ભાલા ફેંક કે જે આગળ જતાં પણ એમને કામ લાગે કે તેઓ પોતાનો એક ગોલ એચીવ કરી શકે એ માટેનું ધ્યેય સિદ્ધ કરવા માટે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને આપ સૌનો સાથ સહકાર અને બાળકોનો સહકાર અમને મળતો રહેશે તો આગળ પણ અમે આ રીતના કાર્યક્રમ અવશ્ય આયોજન કરતા રહીશું। થેન્ક યુ। હું ગુરુકુલ વિદ્યાલયની એમડી પૂજા જૈન છું। નમસ્કાર। આજ રોજ ગુરુકુલ એન્યુઅલ સ્પોર્ટ ડેમાં આશરે 850 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને ઉત્સાહની વાત તો એવું છે કે આ સ્પોર્ટ ડેમાં એમના વાલીઓએ પણ પાર્ટિસિપેટ કર્યું છે। આજના કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ એવા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કચેરીથી ભોકણ સાહેબ, સુરેશ મેડા સાહેબ, એલજી ડાંગી સાહેબ અને ખાસ યુવા વિકાસ અધિકારી જિગ્નેશભાઈ ડાંગીની હાજરીમાં આજના કાર્યક્રમનું ઇનોગ્રેશન થયું છે અને તમામ વિદ્યાર્થીઓને, ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। ગુંજનભાઈ ભાટિયા, ગુરુકુલ વિદ્યાલય આચાર્ય।